શું થયું? તમે ચિંતા ના કરો, આ ઝઘડી નથી રહ્યા. તો આને જાણવા માટે તમારે થોડી ઘડિયાળ પાછી કરવી પડશે. 10, 20, શ્વાસ તો લેવા દે. શ્વાસ લઈ લીધો હોય તો વાત કરું. તારે શું વાત કરવી છે? મારે શ્રેયા માટે વાત કરવી છે. અરે શાંતિથી નાસ્તો તો કરવા દે. નાસ્તો થઈ ગયો તો વાત કરું. શું વાત કરવી છે? છોકરીના લગ્નની ચિંતા છે કે નહીં? અરે ઉષા, તું આમ હરક પદોડી ના થા. આપણે ચકુ માટે એવો છોકરો શોધવો જોઈએ કે લગ્ન પછી ચકુને સાચવે, હું ચકુને સમજે બરાબર. અને એમનો સુખી સંસાર જોતા જોતા તારી આંખો મીચાઈ જાય. શું? એટલે આપણા બંનેની આંખો મીચાઈ જાય. અરે પણ આટલું બધું સાચવે છોકરો શોધવો ક્યાંથી? એવો એક છોકરો મારા ધ્યાનમાં છે. શેની વાત ચાલી રહી છે? આ તારા પપ્પાને પૂછ. શું થયું પપ્પા? ચકુ માટે છોકરો જોવાનો છે ને પેપરમાં મળે છે. અરે રે પપ્પા, જાણે પેપરમાં છોકરાની એડ આપેલી હોય. એ હા, આપણે એવું કરીએ, પેપરમાં એડ આપી દઈએ. લગ્ન માટે છોકરો જોઈએ છે ને જે અનુભવી હોય એને પહેલો મોકો મળે. ડોબા, છોકરો તો કઈ અનુભવી જોઈએ. જો પપ્પા, આ મારો મુંબઈ વાળો એક ફ્રેન્ડ છે. શું કરે છે આ છોકરો? એડ ફિલ્મ્સ બનાવે છે, મ્યુઝિક વિડિયોઝ બનાવે છે અને ડોક્યુમેન્ટરીઝ બનાવે છે. તું બનાવવાનો ધંધો કર. અરે આ બધો શેનો હોબાળો ચાલી રહ્યો છે? હા, આટલો બધો અવાજ કરાય? અમારે તો સવારે જ જમણા પડી છે. બહુ બોલ્યા હો. પપ્પા, હું શું કહું છું, પેલો ઓસ્ટ્રેલિયાથી જે માંગવું આવ્યું તું એની વાત કઈ આગળ વધી? હવે તને ખબર છે ઓસ્ટ્રેલિયા કેટલું દૂર આવ્યું એ? પેલો દુબઈ વાળો છોકરો તો કેટલો મસ્ત હતો. એવું હોય તો તું પરણી જા. બહુ સારું. હા, હવે છોડો આ બધું, ચલો આપણે ક્યાંક ફરવા જઈએ. અહીંયા ફરવા જેવું છે શું જીજુ? ઘણું બધું છે સની. હા છે ને, એક સીધી શહેરની જારી અને બીજી મારી ઘરવાળી. શું બોલ્યા? હું શું કહું, મારા માઇન્ડમાં પણ એક છોકરો છે. હે, તો તમારા માઇન્ડમાં જ રાખો. એવું નથી યાર. હું શું કહું છું, તમે ટેન્શન ના લેશો, બધું શાંતિથી પતી જશે. અરે હું તો ટેન્શન લેતો જ નથી. હું તો દુનિયામાં 3 ટેન્શન લાવ્યો છું. શું ચાલી રહ્યું છે આ બધું? જો આ ત્રીજું ટેન્શન. જો બેટા, તારા માટે છોકરાની વાત ચાલી રહી છે. તો મને કોણ પૂછશે? અરે આ બધું મૂકો, મારા ધ્યાનમાં એક છોકરો છે. શું કહેતો હોય બતાવો. એમ તો બતાવ. સારું લાગે છે, મળી લઈએ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા, આપણે જય જીનેન્દ્ર. કેમ છો રાધેશભાઈ? બસ મજામાં. આવા કોઈ તકલીફ તો નથી પડી ને? ના, એકદમ શાંતિથી આવી ગયા. બોમ્બે જેટલો ટ્રાફિક નહીં ને એટલે જલ્દી આવી ગયા. બેટા, તમારા બંનેની વાત કરવી છે. હા બેટા, તમારે પૂછવું એ પૂછી લો. શું વાત કરે છે? તને બી ટ્રેકિંગ ગમે છે? હા, એટલે હું ગઈ છું ટ્રેક ઉપર. અચ્છા, ક્યાં ગઈ છે? હું ગઈ છું સાંડકફુ કરીને છે વેસ્ટ બેંગોલ. લાઈક ઇટ વોઝ અ લોંગ ટ્રેક અને બહુ મસ્ત એક્સપિરિયન્સ હતો. હું બી આખી રાત ગરબા રમવા જાઉં છું. અચ્છા, મને તો ખબર જ નથી. તમે અમદાવાદ આવજો, અહીંયાના બહુ જ મસ્ત હોય છે. હું તમને લઈને જઈશ. મને એકવાર એક્સપિરિયન્સ કરવા જ તા કે અમદાવાદના ગરબા કેવા થાય છે. ડેફિનેટલી.
મને બી ખાવાનો બહુ જ શોખ છે. તો પછી આવી જા મુંબઈ, હું તને મીઠીબાઈના વડાપાવ ખવડાવું. આવું જ પડશે. મને એવું હતું કે ફેમિલી જોડે રહીએ તો સારું. શું વાત છે, મારે બી આવું જ જોઈતું તું. નથી સાનમાં કે નથી ભાનમાં આ દિલ ફસાતું જાય રે, કેવું ફસાય રે. ફરી કાનમાં મધુરી તાનમાં હવાઓ ગીત ગાય રે, ગાઈને જાય રે. નથી સાનમાં કે નથી ભાનમાં આ દિલ ફસાતું જાય રે. ફરી કાનમાં મધુરી તાનમાં હવાઓ ગીત ગાય રે. નવી નવી વાર્તા મનમાં લખાય છે, નવું નવું રોજ કઈ થાય છે. મારી આગળ પાછળ ઉપર નીચે આંખો ખુલ્લી આંખો મીચે, અંતર મનમાં હર દર્પણમાં તું છે તું છે તું છે. હાય રે હાય રે હાય રે હાય રે. ઓ બધા સપનાઓમાં નજરો સામે ઉઠતા સુતા ચારે ટાણે, ખોટા લાગે તો પરાણે તું છે તું છે તું છે. હાય રે હાય રે